તો વાઘોડિયા તાલુકા પંચાયતમાં નિયમોનું સરેઆમ ભંગ થઈ રહ્યો છે। આરોગ્યના અધિકારી અને મામલતદાર અહીંયા ભાન ભૂલ્યા છે। એક જ હોલમાં 400 લોકોને ભેગા કરવામાં આવ્યા છે। કોરોનાની રસી મામલે એક મીટિંગ બોલાવી હતી અને ત્યાં જ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા અને મીડિયાનો કેમેરો જોતા મીટિંગ આટોપાઈ પણ હતી। તો હોલના દ્રશ્યો જોઈ રહ્યા છો। આખા ગુજરાતમાં આવા પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે। જ્યારથી અનલોકમાં લોકોને છૂટછાટ આપી છે તે અનુસાર લોકો મેળાવડા યોજતા હોય છે અને જેથી કોરોના સંક્રમણ વધી શકે છે। આજે મીટિંગ થઈ હતી તે કોરોના રસી મામલે મીટિંગ કરવામાં આવી હતી, પરંતુ આ લોકો ભૂલી ગયા હતા કે કોરોના હજુ પણ છે, જેથી તેના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। વાઘોડિયા તાલુકા પંચાયતના આ દ્રશ્યો છે કે જ્યાં સરેઆમ નિયમોનો ભંગ થયો છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। અહીંયા લોકો રસી માટે ચર્ચા કરતા હતા, પરંતુ તમામ લોકોને કોરોના થઈ શકે છે। રસી આવે તે પહેલા એક જ હોલમાં અહીંયા 400 થી વધુ લોકો એકઠા થયા છે અને અહીંયા સરેઆમ સામાજિક અંતરનો ભંગ પણ થઈ રહ્યો છે અને તમામ લોકોને રોકનાર પણ કોઈ નથી। એક જ હોલમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા કોરોનાનું સંક્રમણ ચોક્કસથી વધી શકે છે। વાઘોડિયા તાલુકા પંચાયતના દ્રશ્યો છે કે જ્યાં સરેઆમ નિયમોનો ભંગ થયો છે। એક બાજુ સરકાર દ્વારા લોકોને અભિયાન રૂપે લોકોને સાવચેત કરી રહ્યા છે, છતાં પણ લોકો નિયમોનું પાલન નથી કરતા। તો અમારી સાથે વાઘોડિયાના મામલતદાર આર ભાભોર સાહેબ જોડાઈ ગયા છે। સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। તાલુકા પંચાયતમાં જે મીટિંગ મળી હતી અને મીટિંગનો મુદ્દો હતો કોરોનાની રસી, પરંતુ કોરોનાના નિયમોનો જ અહીંયા ભંગ થતો હતો। શું કહેશો આ મામલે? સર, એમાં થયું એવું કે અમે 4 બેચમાં 50-50 કર્મચારીઓની શિક્ષકોની મીટિંગ રાખી હતી જી। એ દરમિયાન કલેક્ટર સાહેબ દ્વારા વીસી રાખવામાં આવી, એટલે જે ટ્રેનિંગ આપનાર અધિકારી હતા તાલુકા હેલ્થ ઓફિસર, એમને અહીં મામલતદાર ઓફિસમાં જે વિડીયો કોન્ફરન્સમાં આવી ગયા, એટલે 50ના જે કર્મચારીઓ બેઠા હતા ત્યાં મીટિંગમાં, એ લોકોની હાજરીને ચાલતું હતું। એ દરમિયાન સેકન્ડ બેચનો ટાઈમ થઈ ગયો, એટલે એ કર્મચારીઓ ઉપર મીટિંગ હોલમાં ચડ્યા। બિલકુલ, આભાર અમારી સાથે જોડવા બદલ।